વડોદરામાં અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 145 વર્ષની જે અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે તેને લઈને હાલ અત્યારે વડોદરામાં પણ અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરી દેવામાં આવ્યું છે। તો બપોરે 2:30 વડોદરા રેલવે સ્ટેશનથી મેયર ગીતાબેન મકવાણા અને મહાનુભાવો દ્વારા પરંપરાગત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા પ્રસ્થાન કરશે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળી કાલાઘોડા, રાવપુરા, સુરસાગર અને ન્યાય મંદિર થઈ રાત્રે 8 વાગ્યે પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે। તો આ વર્ષે રથયાત્રામાં શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો 45 ટન શીરો મહાપ્રસાદ તરીકે વહેંચાશે, જે મુખ્ય આકર્ષણ રહેશે। આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે છોડના રોપાઓનું વિતરણ કરાશે અને ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષ જેવી રથયાત્રા થશે નગરની મુખ્ય માર્ગો ઉપર, જેવી રીતે લોકો દર્શન કરી શકશે અને રથ ખેંચી શકશે અને પ્રસાદ વિતરણ માટે ખાસ 40-45 હજાર કિલો શીરો પ્રસાદની વ્યવસ્થા હાથથી હાથના વિતરણ રથની પાછળથી 5 ગાડી ઉપર પ્રસાદ રાખશે અને મંદિરમાં રથયાત્રા પછી ભંડારા છે 10-20 હજાર લોકોને માટે પ્રસાદ જમવાની રૂપમાં અને કીર્તન માટે અમારા ઘણા ભક્ત વૃંદાવનથી, દક્ષિણ ભારતથી, વડોદરાના કીર્તન મંડળ જે રોજ મંદિરમાં કીર્તન કરે છે, ખૂબ સુંદર કીર્તન થશે। પ્રતિ વર્ષની માફક અષાઢી બીજના દિવસે વડોદરામાં જે રીતે રથયાત્રા નીકળે છે, તો આ વખતે પણ 45મી રથયાત્રાનું આયોજન ઇસ્કોન દ્વારા કરવામાં આવ્યું છે। હાલ ગોત્રી વિસ્તારની અંદર આવેલ ઇસ્કોન મંદિર ખાતે અષાઢી બીજના દિવસે નીકળનારી જે રથયાત્રા છે તેનો આ રથ તૈયાર કરી દેવામાં આવ્યો છે। અલબત્ત હવે રથયાત્રાને માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે, ત્યારે આ રથયાત્રા જે છે એ રથયાત્રા ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનો લોકોત્સવ સમાન બનીને રહી છે। વર્ષ 1982 થી શરૂ કરેલી આ રથયાત્રાની પરંપરા આજ પર્યંત ચાલી આવે છે, ત્યારે આ ઇસ્કોન મંદિર ખાતે આવનારા અષાઢી બીજ એટલે કે 16 જુલાઈના રોજ બપોરે 2 વાગે આ રથયાત્રાની શરૂઆત થશે, જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે। રથયાત્રાનું મુખ્ય આકર્ષણ જો કોઈ હોય તો તેના પર સવાર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની તસવીરો, જે પ્રતિકૃતિઓ છે એ પ્રતિકૃતિઓ પણ જગન્નાથપુરી જેવી જ છે। અલબત્ત આ જે રથ છે એ રથ પણ જગન્નાથપુરીની પ્રતિકૃતિ સમાન બનાવવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત કહી શકાય ત્યારે આ રથયાત્રા દરમિયાન વડોદરાના નાગરિકોના દર્શન માટે ભગવાન નીકળશે અને આ દર્શનાર્થીઓને 45 ટન જેટલા શીરાનો મહાપ્રસાદ છે તેનું વિતરણ કરવામાં આવશે। હાલ તો આ રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે આ રૂટનું નિરીક્ષણ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જરૂરી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આગામી અષાઢી બીજ એટલે કે 16 જુલાઈના રોજ વડોદરા શહેરના લાખો નાગરિકો આ રથયાત્રામાં સંમેલિત થશે અને ભગવાનનો આ લોકોત્સવનો જે મહાપર્વ છે, મહાપર્વને ખૂબ ઉત્સાહ, ભક્તિ અને એક વિશ્વાસ સાથે ઉજવશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।